સુરતલાલ અને તમે જોઈ રહ્યા છો પી સીડ સુરતલાલ યુટ્યુબ ચેનલ. હવે આજે આપણે જે ભણવાના છે મિત્રો તે છે સમતલમાં અચળ પ્રવેગી કાઠી. એક મિનિટ, અચળ પ્રવેગી કાઠી તો આપણે ચેપ્ટર 3માં ભણ્યા હતા. તો અહીંયા શું થશે? તો અહીંયા મિત્રો આપણે જે ભણવાના છે તે શું છે? તો અચળ પ્રવેગી કાઠી સદિશ સ્વરૂપે ભણવાના છે. આપણે ચેપ્ટર 3માં જે ભણ્યા હતા મિત્રો તે અદિશ સ્વરૂપે ભણ્યા હતા. અહીંયા આપણે સદિશ સ્વરૂપે ભણવાના છે. તો સદિશ સ્વરૂપે ભણવામાં શું ફરક આવવાનો છે તે જોઈએ. તો આપણે ત્યાં શું કહેતા હતા કે કોઈ v0 વેગથી ઘટી શરૂઆત કરે અને v જેટલો વેગ મેળવે તે સમયમાં જ્યારે એનો પ્રવેગ a હોય તો એ દરમિયાન શું થાય કે આપણે પ્રવેગ કેવી રીતે મેળવતા હતા? તો a બરાબર v પ્લસ v માઇનસ v0 ના છેદમાં t, બરાબર. અથવા અહીંયા આપણે t માઇનસ 0 પણ લઈ લઈએ તો માઇનસ 0 ને આપણે ઇગ્નોર કરતા. તો અહીંયાથી આપણને શું થતું હતું કે v માઇનસ v0 ઇક્વલ ટુ at અને v ઇક્વલ ટુ v0 પ્લસ at. આ આપણે અચળ પ્રવેગી કાઠીનું પહેલું સમીકરણ મેળવેલું હતું. તો ત્યાં આપણે આજે મેળવેલું હતું. તો અહીંયા શું થવાનું છે? અહીંયા ફરક શું આવવાનો છે? તો મિત્રો ત્યાં આપણે જે મેળવેલું હતું તે આ રીતે અદિશ સ્વરૂપ હતું. તો અહીંયા શું થશે? તો તમે જુઓ વેગ સદિશ રાશિ છે તો તેને સદિશ બતાવો. આ પણ વેગ છે એને સદિશ બતાવવો છે. પ્રવેગ છે સદિશ છે, સમય સદિશ નથી એટલે એના પર નિશાની કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો જે પણ સદિશ રાશિ છે તે બધી રાશિને આપણે સદિશ સ્વરૂપે બતાવવાની છે. તો આ પહેલો ફરક થઈ ગયો, બરાબર. હવે અહીંયા આપણે શું થયું? તો જે સદિશ રાશિ હતી તે બધીને સદિશ સ્વરૂપે બતાવી. હવે તમે બુકમાં જોશો તો શું થશે કે જે પણ સદિશ રાશિ હોય તેની ઉપર આ રીતે એરો નથી કરેલું પરંતુ તેને ઘાટા અક્ષરમાં લખેલું છે. તો મિત્રો ધ્યાન રાખજો કે જે પણ રાશિ હોય, બરાબર, તો તે ઘાટા અક્ષરે કરેલી હોય અથવા ઉપર નિશાની હોય બંને સદિશ સ્વરૂપ બતાવતું હોય છે જે તે રાશિનું. હવે ફરક શું થયો કે આપણે એક સદિશ સ્વરૂપે બતાવ્યું. બીજું એ થશે કે આ જે કાઠી છે તે સમતલમાં કાઠી છે. તો સમતલમાં કાઠી એટલે મિત્રો શું થશે કે તેના બે ઘટક આવવાના છે, એક x અને એક y ઘટક. તો આપણે જે પણ સમીકરણ મળે છે તેમાં શું થશે કે જે તે રાશિ આવશે એના x અને y બંને ઘટક લેવાના છે. કેવી રીતે? તો જો અહીંયા આપણે વેગની વાત કરીએ છીએ તો અંતિમ વેગ, આ શરૂઆતનો વેગ, આ પ્રવેગ અને આ સમયના ઘટક નથી આવતા, બરાબર મિત્રો. એ અદિશ રાશિ છે. તો વેગની વાત કરીએ તો વેગનો સ્વરૂપ x દિશાનો ઘટક vx લખાય. તે જ રીતે શું થશે? તો આ વેગ શરૂઆતનો વેગ છે તો તેને શરૂઆતનો વેગ માટે 0 લખીએ છીએ, પરંતુ x દિશાનો ઘટક બતાવે ફરી x પણ લખવાનું થાય છે. તે જ રીતે શું થશે? તો આ બહુ જલ્દી થઈ ગઈ, x આવવાનું છે, બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ કે આપણને જે સમીકરણ મળે છે તેને આપણે x ના ઘટક તરીકે અને તે જ રીતે બીજું આપણને મળશે y ના ઘટક તરીકે. તો તેમાં શું થશે? તો a y આ રીતે આપણે શું કરી શકીએ કે આપણને જે સમીકરણ મળે છે, બરાબર, અચળ પ્રવેગી કાઠીનું પહેલું સમીકરણ. તો તે પહેલું સમીકરણ આપણે અહીંયા શું કરી શકીએ? તો બે ઘટકો x અને y સ્વરૂપમાં તેમાં આપણે એને દર્શાવી શકીએ. હવે બીજું વસ્તુ શું થશે અહીંયા? તો આપણે બીજું સમીકરણ શાનું આવતું હતું? તો સ્થાનાંતર માટે આવતું હતું. તો સ્થાનાંતર માટે આપણે r માઇનસ r0 ઇક્વલ ટુ વેગ કેટલો થવાનો છે? v પ્લસ v0 ના છેદમાં 2 ગુણ્યા t. આપણે આ સમીકરણ લીધે છે. આ સમીકરણ શું બતાવે છે? તો સ્થાનાંતર શું છે? વેગ ગુણ્યા સમય છે. હવે સ્થાનાંતરમાં આપણે શરૂઆતનું જે સ્થાન હોય છે તેને શૂન્ય લઈએ તો r0 શૂન્ય આવતું હોય, પરંતુ દરેક વખતે તે શૂન્ય નહીં હોય એટલે આપણે અહીંયા શું કરીએ છીએ કે r માઇનસ r0 લેતા છે, બરાબર. ત્યાં આપણે x લખતા હતા તો x ની જગ્યાએ r લખ્યું છે સ્થાનાંતર માટે, બરાબર. હવે અહીંયા શું થશે? તો વેગ, તો અહીંયા વેગ 2 છે, v0 અને v. તો આપણે શું કરીશું? સરેરાશ વેગ લઈએ તો ગુણ્યા સમય. હવે આ સરેરાશ વેગમાં શું કર્યું છે? તો ચલો અહીંયા લખી દઈએ. સરેરાશ વેગમાં શું કર્યું છે કે r માઇનસ r0 અને વેગ જે છે તેની કિંમત સમીકરણ 1 પરથી જે મળે તે મૂકી દીધી છે. તો શું થશે? v0 પ્લસ at, બરાબર. અને
વત્તા v0 અને છેદમાં 2 લેવાનું અને આ t ગુણેલું છે. તો આને સાદું રૂપ આપતા જઈએ આપણે તો શું થશે r માઈનસ r0 અને આ જુઓ તો 2v0 થવાનું છે. આ v0 ને આ v0 ને ગુણ્યા t ભાગ્યા 2 વત્તા શું થશે આ a અને આ t² થઈ જવાનું છેદમાં 2. તો આપણને જે સ્થાનાંતર સદિશ મળવાનું છે તે કેવી રીતે મળે તો આપણે એનું જે સર્વોચ્ચ સ્થાન છે તેને શૂન્ય ગણી લેતા છે હાલ પૂરતું. તો શું થશે આ શૂન્ય થઈ જશે ના નથી ગણવું આપણે એને રાખીએ છીએ. તો એને જમણી તરફ લઈ જઈએ તો r r0 પછી શું થશે 2 કેન્સલ એટલે v0t પ્લસ 1/2 અને at². આ રીતે આપણને શું થવાનું છે તો સ્થાનાંતર સદિશ મળવાનું છે અને સ્થાનાંતર સદિશ માટેનું સમીકરણ આ થયું. હવે અહીંયા જે રીતે આપણે જોયું તો વેગ માટેના બે ઘટક મળ્યા તો અહીંયા શું થશે સ્થાનાંતરના પણ બે ઘટક મળવા. તો તે કેવી રીતે આપણે લખી શકીએ તો એક વસ્તુ સમજો કે સ્થાનાંતરની વાત કરીએ તો x દિશામાં કોઈ પદાર્થ સ્થાનાંતર કરતો હોય તો આપણે શું કરીએ તેને આપણે x વડે દર્શાવીએ. કોઈ y દિશામાં કરતો હોય તો y વડે દર્શાવીએ. તો અહીંયા આપણે શું કરીશું તો આને x વડે દર્શાવીએ તો x શું થશે આ શું થશે સર્વરનું સ્થાન બતાવે તો x માં સર્વરનું સ્થાન x0 થશે વત્તા વેગ છે તો વેગ માટે તો v જ રહેવાનું છે 0 એટલે સર્વરનું પરંતુ આપણે x જોડી દઈએ ગુણ્યા t પ્લસ 1/2 a છે પરંતુ કયો x દિશાનો એટલે ax અને t². તો આ રીતે આપણને શું થશે સ્થાનાંતરનો x દિશાનો ઘટક મળશે. એ જ રીતે આપણે y દિશાનો ઘટક પણ લખી શકીએ. તો ચાલો બોલો શું થશે y એના બરાબર શું આવવાનું તો જે રીતે x0 તો અહીંયા y0 થશે વત્તા શું થશે v0y t વત્તા 1/2 a y અને t². તો આ રીતે શું થાય છે મિત્રો આપણને જે સ્થાનાંતર સદિશ છે તેના બે ઘટકો x અને y મળી જાય છે બરાબર. તો હવે આ જે વસ્તુ આપણે જોઈ એ વસ્તુને શું થશે તો આપણે એક ઉદાહરણ એક નહીં બે કરીએ. એકમાં શું થવાનું બે થી સમજીએ બરાબર. તો અહીં એક વસ્તુ પહેલાં સમજી લો કે જ્યારે આપણે કોઈ સદિશની વાત કરીએ અને દ્વિપરિમાણમાં ગતિની વાત કરીએ તો ત્યારે શું થશે કે જે પણ સમીકરણ બનતા છે તો x દિશા માટે તે વસ્તુને અલગ અને y દિશા માટે તે વસ્તુને સ્વતંત્ર રીતે અલગ અલગ આપણે એની ગણતરી કરી શકીએ છીએ. કેવી રીતે તો જુઓ કે આ આપણને એક સમીકરણ મળે છે પરંતુ તેમાં આપણે x દિશાનું સમીકરણ અને y દિશાનું સમીકરણ તે જ રીતે સ્થાનાંતર x દિશાનું સમીકરણ y દિશાનું સમીકરણ લાગુ પાડીને આપણે જે પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય તેના ફક્ત x ઘટક કે ફક્ત y ઘટકની આપણે સ્વતંત્ર રીતે ગણતરી કરી શકતા છે બરાબર. તો એ વસ્તુનો ઉપયોગ કરીને આપણે કરવાનું છે ઉદાહરણ છે 4.5 બરાબર. 4.5 આપણને શું કહ્યું છે મિત્રો કે કોઈ પદાર્થ છે તે શું કરે છે કે એના મૂળ સ્થાન અથવા 0 થી સ્ટાર્ટ કરીને ક્યારે t=0 સમયે સ્ટાર્ટ કરે અને 5 મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે અને શું કરે xy પ્લેનમાં ગતિ કરે અને ત્યારે શું થાય છે કે 3i+2 જે મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે. હવે એ બધુંમાં કંઈ પડવાની જરૂર નહીં મળે. આપણને શું આપ્યું છે કે t=0 સમયે વેગ આપ્યો તો t કેટલો થવાનો v0 અને t કેટલો આપ્યો છે આપણને તો 5.0 i મીટર પર સેકન્ડ. હવે અહીં એક વસ્તુ ધ્યાન રાખો મિત્રો 5 લખો કે 5.0 લખો સરખું જ છે બરાબર. ખોટું કન્ફ્યુઝન કરવા માટે 5.0 લખતા રહેવાની જરૂર નથી. તો 5i મીટર પર સેકન્ડ એ આપણને શું થયું વેગ આપ્યો છે બરાબર અને એના પર પ્રવેગ લાગે છે તો પ્રવેગનું મૂલ્ય આપણને આપ્યું છે તો તે આપ્યું છે 3i+2j. તો અહીંયા પણ 3.0i+2.0j. તો આને મેં લખતો નથી કારણ કે એ કન્ફ્યુઝન કરશે બરાબર. તો શું થાય કે આપણે એને એકચુઅલી આ રીતે લખી શકીએ છીએ તો 0 લખવાની જરૂર જ નથી. તો આ શું થયું આપણને પ્રવેગ મળી ગયો છે બરાબર. હવે આપણે અહીંયા શું કરવાનું છે તે જુઓ
તો જ્યારે x ઘટક 84 હોય ત્યારે y ઘટક કેટલો હશે તે આપણે શોધવાનું એન્ડ તે સમયે કેટલી વેગનું મૂલ્ય કેટલું હશે તે શોધવાનું છે. તો x equal to 84 to y equal to question mark and v equal to question mark ક્યારે તો તે જ સમયે એટલે કે x equal to 84 હોય ત્યારે બરાબર. તો આપણે અહીંયા શું કરીશું આ જે સમીકરણ છે તે જ આપણે અહીંયા લાગુ કરીએ. તો r equal to શું થવાનું છે તો v0t આવવાનું. હવે શરૂઆતનું તો આપણને 0 જ કહ્યું છે બરાબર. t equal to 0 તો x0 y0 બરાબર તે પણ શું છે 0 0 જ આપેલા છે. ઉગમ બિંદુથી સ્તર ઉઠતું છે એટલે તે પણ 0 0 જ આવવાનું. એટલે અહીંયા x0 કે y0 તો 0 જ રહેશે એટલે આ 0 પણ 0 જ થઈ ગયું. તો r equal to શું થશે તો v0t. v0 એટલે શરૂઆતનો વેગ છે તો શરૂઆતનો વેગ કેટલો આપેલો છે 5i એટલે 5i અને t તો એમ જ રહેશે ને બરાબર. v0 5i into t પ્લસ a આપેલો છે કેટલો 3i plus 2 છે 1/2 આવવાનું છે પછી a છે તો 3i plus 2j into t square. હવે આ તો મિત્રો સદિશની વાત કરેલી છે તો સદિશમાં કઈ બધી વસ્તુનો સરવાળો એમ જ નહીં થઈ જાય તો ત્યાં શું કરવા પડે તો i વાળી વસ્તુ i સાથે જ સરવાળો કે બાદબાકી કરી શકતી હોય છે. તો આપણે અહીંયા શું કરીશું i વાળી વસ્તુને i સાથે લખીએ તો કેવી રીતે લખાશે તો જુઓ કે 5t બરાબર અને અહીંયાથી શું થશે તો 3/2i અને t સ્ક્વેર એટલે એ શું થશે 1.5t સ્ક્વેર થવાનું વત્તા શું થશે 1/2 અને 2 એટલે 1j t સ્ક્વેર. તો આ મિત્રો આપણને શું મળવાનું છે અહીંયા તો આ મિત્રો આપણને અહીંયા મળે છે સ્થાનાંતર સદિશ ક્યારનો તો કોઈ t સમયનો બરાબર. t સમયનો બંને દિશાનો આપણને સ્થાનાંતર સદિશ મળે છે. હવે આપણને શું કરવાનું છે તો x ઘટક 84 હોય ત્યારે y કેટલો તે શોધવાનું છે. તો આપણે શું કરવા પડશે કે આ જે ઘટક છે બરાબર તો તેમાં શું છે કે 5t plus 1.5t square x ઘટક થઈ ગયો. તો x ઘટક બરાબર આપણે મૂકવા પડશે 84 એટલે આ શું થશે તો 1.5t square plus 5t minus 84 equal to 0. 84 into 1.5 કરો ને એટલે એ છે ને 126 આવશે અને 126 ના ફેક્ટર લેવો તો એ થશે 14 અને 9. હવે તમે જો તો આ માઈનસ છે એટલે બંનેનો ગુણાકાર કેવો લાવવાનો તો માઈનસ. તો એકને નાનું લઈ લો સોરી એકને ઋણ લઈ લો નાનું ઋણ લે એટલે શું થશે તો બંનેનો ગુણાકાર ઋણ આવી જશે બંનેનો તફાવત 5 આવી જશે એટલે આ શું થશે 1.5t square plus 14t minus 9t minus 84 equal to 0 બરાબર. તો હવે અહીંયા શું થશે કે 1.5 અહીંયાથી t પ્લસ કંઈક નીકળશે અને t માઇનસ કંઈક નીકળશે બરાબર તેના બરાબર 0. તો આ મિત્રો હવે તમે સાદું રૂપ આપી દેજો t બરાબર આપણને 6 સેકન્ડ મૂકવાનું છે. તો t બરાબર 6 સેકન્ડ એ શું છે તો એ આપણને મિત્રો ટાઈમ આપે છે. કયો ટાઈમ કે જ્યારે x ઘટક 84 હોય છે બરાબર. હવે એ ટાઈમ આપણે શું કરવાનું તો y ઘટકમાં મૂકવા પડશે બરાબર. તો અહીંયાથી આપણે જોઈશું તો y ઘટક શું કરવાનો છે તો y ઘટક મિત્રો y equal to t સ્ક્વેર થવાનું છે. તો t માં આપણે શું કરીશું તો 6 મૂકીશું એટલે 6 નો વર્ગ તો y આપણને 36 મીટર મળવાનું છે બરાબર. એટલે જ્યારે x equal to 84 હોય તો y કેટલું થવાનું છે તો એ થશે મિત્રો 36 થશે. તો આ શું થયું આપણને x અને y મળી ગયા. હવે બીજી વસ્તુ શું કરવાની છે કે આપણે તે જ સમયે પદાર્થનો વેગ કેટલો હશે તે શોધવાનું છે v શોધવાનું છે. તો v આપણે કેવી રીતે શોધી શકીએ તો અહીંયાથી આપણે જોઈએ તો dr/dt કરવા પડે બરાબર. આ dr છે તો dr/dt કરીએ આપણે બરાબર. દેખાય છે તમને
dr/dt કહીએ તો r જે છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે તો 5t છે તો t નું વિકલન 1 થાય એટલે આપણને અહીંયા શું મળશે તો અહીંયા રહેશે ફક્ત 5 પ્લસ 1.5 t સ્ક્વેર તો 1.5 t એમ જ રહી t સ્ક્વેર નું વિકલન 2t થાય તો 2 * 1.5 એટલે 3 થવાનું તો 5 પ્લસ 3 * t બરાબર અને એ શું છે અરે રહી ગયું I ઘટક લખવાનો છે બરાબર તો એ I છે એટલે અહીંયા આપણે લખીશું I બટા t સ્ક્વેર છે તો તેનું વિકલન શું થશે તો તે થશે 2t અને g તો આ શું થયું મિત્રો આપણને dr/dt એટલે વેગ મળી ગયું હવે વેગ આપણે ક્યારે શોધવાનો થશે તો તે જ સમય એટલે કે x = 84 હોય તો 84 ક્યારે તો અહીંયા તો કોઈ x ઘટક નથી લખવાનો બરાબર અહીંયા ચલ કયો છે t છે તો t આપણે કયો મૂકવાનો તો t મિત્રો આપણને જે અહીંયા મળ્યો તે જ મૂકવાનો છે કયો t = 6 સેકન્ડ એટલે હવે આપણે આમાં શું કરશું તો dr/dt એટલે એ આપણને વેગ આપે તો વેગ બરાબર અહીંયા શું થશે 5 + 3 * 6 પ્લસ આ શું થશે 2 * 6 I ઘટક બન અને અહીંયા j ઘટક રહેવાનું છે તો આ 23i + 12j થવાનું છે બરાબર તો આ મિત્રો આપણને અહીંયા જવાબ નથી મળી જતો આપણને વેગનું મૂલ્ય પૂછેલું છે આપણે તો વેગનો સદિશ શોધ્યો છે તો વેગનું મૂલ્ય કેવી રીતે શોધાય તો વેગના x અને y ઘટક આપેલા હોય અને વેગનું મૂલ્ય શોધવું હોય તો કેટલું આસાન છે કેવી રીતે શોધાય તો વેગ બરાબર શું થશે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ તો આ જવાબ મિત્રો આપણને લગભગ 26 મળે છે તો 26 મીટર પર સેકન્ડ વેગ છે એટલે 26 મીટર પર સેકન્ડ એ શું થવાનું છે આપણો જવાબ બનશે તો આ રીતે આપણે શું કરી શકીએ અહીંયા કે કોઈ આપણને શરૂઆતનો વેગ અને પ્રવેગ આપેલા હશે તો આપણે કોઈ પણ સ્થાન લઈએ તો તે સ્થાન કેટલા સમયે હોય અથવા તે સ્થાને બીજો ઘટક ક્યાં હોય અથવા તે સમયે વેગ કેટલો હોય તે બધી વસ્તુ આપણે શોધી શકીએ બરાબર હવે આપણે જેવો બીજો દાખલો પણ કરવાનો છે કારણ કે એકમાં આપણને શાંતિ નહીં થાય તો મિત્રો આપણે અત્યારે જે કરી કે તે રીતનો બીજો દાખલો છે સ્વાધ્યાયનો 4.21 છે તો એ 4.21માં આપણને શું કહ્યું છે કે એના જેવું જ છે પાછલા દાખલા જેવું કે કોઈ પદાર્થ t = 0 સમયે શું કરે છે ઉગમ બિંદુ પરથી ગતિની શરૂઆત કરીને 10 મીટર પર સેકન્ડ જેટલો વેગ મેળવે છે ત્યારે એનું xy સમતલમાં ગતિ કરીને પ્રવેગ 8i + 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે તે જ વસ્તુ છે કે આપણને અહીંયા શું કર્યું છે શરૂઆતનો વેગ આપેલો છે અને પ્રવેગ આપેલા છે બે વસ્તુ આપણને અહીં આપેલી છે વેગની કિંમત છે 10.0 લખેલું છે ફરી નથી લખતો બરાબર 10 જે લખું છું કન્ફ્યુઝન થાય છે અને પ્રવેગ આપેલો છે 8 + 2j 8i + 2j ઠીક છે આ મીટર પર સેકન્ડ આવશે અને આ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવવાનો તો પ્રવેગ અને શરૂઆતનો વેગ આપેલો છે હવે આપણે અહીંયા કરવાનું શું છે કે કયા સમયે x ઘટક 16 મીટર હશે તે સમયે y ઘટક કેટલો હશે અને તે સમયે ઝડપ કેટલી હશે તો x = 16 કયા સમયે x = 16 હોય તો y કેટલું હોય અને x = 16 હોય તો વેગ કેટલો હોય બરાબર આટલી વસ્તુ આપણે અહીંયા શોધવાની છે હવે કરવાનું શું છે તો આપણને શરૂઆતનો વેગ અને પ્રવેગ આપેલા છે એટલે આપણે પાછલા દાખલામાં અત્યારે જે રીતે કરી કે તે જ વસ્તુ અહીંયા પણ કરવાની છે શું કરવાનું છે તો આપણે એમ કહીએ r = શું થાય છે v0t + 1/2 ઓકે તો અહીંયા જો તો r = જ આપણે ડાયરેક્ટ લઈ લીધું છે એનું કારણ શું છે કે જે પદાર્થ છે તે શું કરે છે ઉગમ બિંદુ પરથી જ શરૂ કરે છે ગતિ તો શું થાય છે ઉગમ બિંદુ પર જે ઘટક હોય છે તેનું મૂલ્ય શું લેવામાં આવે છે સ્થાન માટેનું તો 0 લેવામાં આવે છે બરાબર એટલે અહીંયા r - r0 કરશો તો r0 શૂન્ય જ આવે છે હવે અહીંયા આપણે શું કરીશું તો કિંમત મૂકીએ તો r = v0 કેટલા છે તો 10j * t + 1/2 એ કેટલા છે
8i प्लस 2j इंटू टी स्क्वेर ठीक है। तो सदिश आप्यो छे એટલે ફરી શું થશે કે i વાળા i જોડે j વાળા j જોડે બરાબર। તો શું થવાનું છે કે અહીંયા 10ti પ્લસ આ શું થઈ જશે 1/2 ને મલ્ટીપ્લાય કરું એટલે 4i પ્લસ 4i અને ટી સ્ક્વેર કાઉન્સની બહાર છે તેને પણ ગુણી દઈએ પ્લસ શું થશે 2 અને 1/2 એટલે 1 થઈ જવાનું j અને ટી સ્ક્વેર। તો આપણને જે સ્થાન સદિશ મળવાનો છે તે કેવી રીતે મળશે તો i ને કોમન લઈ લો એટલે શું થશે તો 10t પ્લસ 4t સ્ક્વેર i પ્લસ t સ્ક્વેર j। આ રીતે આપણને શું થવાનું બે ઘટક મળી જવાનું x અને y ઘટક કોના સ્થાનાંતર માટે। હવે આપણે કરવાનું શું છે તો x 16 હોય તો કયા સમય થશે એટલે આપણે આ જે ઘટક છે એમાં શું કરવાનું છે કે x ના સ્થાન પર આપણે 16 મૂકવાના થશે બરાબર। સોરી મિત્રો અહીંયા શું થઈ ગયું ભૂલ થઈ ગઈ છે બહુ મોટી ભૂલ હતી કે આપણે આપણો દાખલો જ આખો ખોટો થઈ ગયો બરાબર। સો હતું તો જો કે 10 જે અને અહીંયા i લખી રહ્યું એકચ્યુઅલી એ 10 જે છે બરાબર। i વાળું ફક્ત એક જ છે j વાળા બે ઘટકો આપેલા છે અહીંયા જુઓ તો આ 10 જે છે i વાળું એક જ છે અને આ પણ j વાળું છે। તો અહીંયા શું થવાનું છે કે r આપણને કેવી રીતે મળશે તો i વાળું ઘટક લઈ આવો તો 4t સ્ક્વેર i પ્લસ આ શું થશે તો 10t પ્લસ અહીંયા t સ્ક્વેર અને j। આ રીતે આપણને અહીંયા શું થશે x અને y ઘટક મળવાના છે। હવે શું કીધું x 16 હોય તો t કીધું એટલે 4t સ્ક્વેર તે શું થવાનું છે 16 બરાબર। આ x ઘટક થઈ ગયો આ y ઘટક થઈ ગયો તો x ઘટક બરાબર કેટલા છે 16 આપેલા છે। તો અહીંયાથી આપણે શું કરી શકીએ t સ્ક્વેર બરાબર કેટલા થવાના તો 16 ભાગ્યા 4 એટલે 4 એટલે t સ્ક્વેર બરાબર કેટલા થવાના તો 2 હા હવે એની બધાને થવાનું પાછું કે કેટલું થશે કે પ્લસ ઓર માઈનસ 2 આવે તો તે બધું કરવાનું શું કામ છે કેમ કે સમય લીધો છે ને સમય તો ડન જ આવવાનો છે ઋણ સમય જોયો છે કોઈ દિવસ નહીં આવે ને બરાબર। એટલે અહીં શું થશે કે t બરાબર 2 સેકન્ડ થવાનું છે। તો આપણને ટાઈમ મળી ગયો તો બીજું શું કીધું કે x બરાબર શું હોય t અને y કેટલું એટલે y ના ઘટકમાં આપણે શું કરવા પડે તો 10 * 2 પ્લસ 2 સ્ક્વેર ઇક્વલ ટુ આપણે શોધવાનું છે બરાબર। એ શું છે y ઘટક બરાબર। y બરાબર શું છે 10t + t સ્ક્વેર તો એ આપણે ક્યારે શોધવાનું x 16 હોય ત્યારે તો એનો સંબંધ શું છે કે x 16 ક્યારે છે તો t = 2 હોય ત્યારે એટલે y શું છે t ના સ્વરૂપમાં તો t ની સ્થાન પર 2 મૂક્યા છે એટલે અહીંયા શું થશે આ 20 ને આ 4 એટલે y તો y બરાબર આપણને શું મળશે 24 y શું છે અંતર સ્થાનાંતર છે તો એકમ મીટર આપવાનો છે બરાબર। હવે આપણને તે સમયે શું કરવાનું છે વેગ પણ શોધવાનું છે તો હવે ફરી આપણે શું કરવા પડશે કે જે r છે તેનું વિકલન કરો તો dr/dt તો શું થશે 8t સ્ક્વેર છે તો તેનું વિકલન કરો તો 4 તો એમાં જ રહેશે t સ્ક્વેર નું વિકલન શું થશે 2t અને આ એમ જ અહીંયા તમે જુઓ તો 10t છે તેનું વિકલન કરો તો શું થશે 10t નું વિકલન 1 થઈ ગયું પ્લસ t સ્ક્વેર એટલે શું થશે ફરી 2t આવવાનું અને j એટલે આપણને અહીંયા શું થશે વેગ કેટલો મળવાનો છે તો વેગ 4 * 2 એટલે એ કેટલા થશે 8ti પ્લસ આ કેટલા થવાના છે 10 + 2tj। હવે આપણને વેગ ક્યારે શોધવાનું છે કે જ્યારે x = 16 હોય ત્યારે તો આ તો શું થયું છે કે આપણને વેગનું સમીકરણ મળ્યું છે બરાબર પણ આપણે વેગ જોઈએ છે ક્યારે x = 16 હોય ત્યારે તો x = 16 ક્યારે છે જ્યારે t = 2 હોય તો v @ 2 ઠીક છે। તો જ્યાં t દેખાય ત્યાં શું કરવાનું છે 2 મૂકો એટલે 8 * 2i પ્લસ 10 પ્લસ 2 * 2j તો v 2 સેકન્ડ હોય ત્યારે કેટલું મળે આ થશે 16i વત્તા 10 વત્તા 4 એટલે 14j બરાબર। તો v આપણને શું થશે સદિશ સ્વરૂપે મળ્યું છે એનું મૂલ્ય આપણે
તો મૂલ્ય શું થશે? તો આ 16નો વર્ગ વત્તા 14નો વર્ગ, બરાબર. એટલે આ સરવાળો કરીને 30નો વર્ગ થઈ જશે. આ જવાબ મિત્રો 21.26 આવશે, બરાબર. આ જે જવાબ છે તો એ ગણતરી તમારે કરી લેવાની 21.26 મીટર પર સેકન્ડ. એ જવાબ આપણો આવવાનો છે. સમજો કે x = 16 હોય ત્યારે પદાર્થનો વેગ જે છે તે કેટલો થાય તેના માટે, બરાબર. તો અહીંયા મિત્રો આપણો 4.21 દાખલો પૂરો થાય. આગળનો જે ટોપિક છે તે મિત્રો શું છે? તો સાપેક્ષ ગતિ છે, પરંતુ કેવી? તો સાપેક્ષ ગતિ દ્વિપરિમાણમાં. હવે અહીંયા તમને શું થશે કે આપણે સાપેક્ષ ગતિ તો ભણી જઈએ છીએ. ચેપ્ટર 3 માં છેલ્લો ટોપિક આપણો સાપેક્ષ ગતિ છે. તો ત્યાં આપણે જે ભણ્યા હતા તે શું હતું? સાપેક્ષ ગતિ હતી. તો અહીંયા શું છે? તો ત્યાં આપણે જે ભણ્યા હતા તે અડિશ સ્વરૂપે આપણે વેગને લીધો હતો, બરાબર. અહીંયા આપણે એને સદિશ સ્વરૂપે લેવાનું છે. ત્યાં આપણે શું જોયું હતું કે જો કોઈ પદાર્થ એક આ દિશામાં જતો હોય અને બીજો પદાર્થ આ દિશામાં હોય તો શું થાય કે તે બે વચ્ચે સાપેક્ષ ગતિ હશે. કોઈ પદાર્થ આ દિશામાં જાય અને બીજો પદાર્થ પણ આ દિશામાં જતો હોય તો પણ શું થાય? તેમની વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ હોય છે. તો અહીંયા શું થતું હતું આપણે કે v a ની સાપેક્ષે b ની ગતિ, તો તે આપણને કઈ રીતે મળે? va - vb આ રીતે મળતું હતું. હવે આપણે એનાથી થોડું ઉલટું લઈએ. ધારો કે vb એ b ની સાપેક્ષે a ની ગતિ, તો તે આપણને vb - va આ સ્વરૂપે મળતું હતું. તો ત્યાં આપણે એક સંબંધ શું જોયો હતો કે અહીંયાથી આપણે માઈનસ બહાર લઈએ તો va - vb આ રીતે આપણને મળતું હતું. એટલે આપણે અહીંયા શું લેતા કે vab તે શું થાય છે, અથવા vab નું મૂલ્ય vba ના મૂલ્ય બેના મૂલ્ય કેવા થાય છે? સરખા છે, બરાબર. તો આ વસ્તુ આપણે ત્યાં જોઈ હતી, પરંતુ શું થતું કે તે એક પરિમાણમાં હતું, બરાબર. એટલે શું થાય? કાં તો પદાર્થ ધન દિશામાં હોય, કાં તો ઋણ દિશામાં જ હોય, એટલું જ વસ્તુ થઈ શકતું હતું. તો અહીંયા આપણે શું કરવાનું છે? કંઈ નહીં, જે વસ્તુ આપણે અચળ પ્રવેગની ગતિના સમીકરણમાં જોયું તે જ વસ્તુ થવાની છે કે જે રાશિ છે તે સદિશ સ્વરૂપે લઈ લો. તો વેગ છે બધી જગ્યાએ વેગને સદિશ સ્વરૂપે લઈ લો. એટલે આપણો સદિશ સ્વરૂપે શું થઈ ગયું કે સાપેક્ષ ગતિ આપણને મળી ગઈ, બરાબર. હવે સદિશ સ્વરૂપે મળી છે તો આ વસ્તુને આપણે એક ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ છે 4.6, બરાબર. આ 4.6 માં શું કીધું છે કે કોઈ એક સ્ત્રી શું કરે છે? પૂર્વથી પશ્ચિમ દિશામાં કોઈ સાયકલ ચલાવીને આવે છે, જ્યારે એનો વેગ 12 મીટર પર સેકન્ડ છે, બરાબર. તો આ એને શું થઈ ગયું? વેગનું સદિશ થઈ ગયું. પછી બીજું કીધું છે કે એ જ્યારે ચલાવે છે ત્યારે વરસાદ પડે છે, બરાબર. તો વરસાદ નીચેથી ઉપર તો જવાનું નથી, એટલે શું થશે કે આપણે આ લીધું તો અહીંયાથી નીચે તરફ શું થવાનું છે કે વરસાદ છે. તો વરસાદ કેટલી ઝડપથી પડે છે? તો તે આપેલું છે vr લઈએ 35 મીટર પર સેકન્ડ, બરાબર. હવે આપણને શું કીધું છે કે આ જે સ્ત્રી છે સાયકલ પર આટલી ઝડપથી આ દિશામાં જાય છે, બરાબર. આ એક સ્ત્રી vb એટલે કે સાયકલ પર જાય છે એટલે 12 મીટર પર સેકન્ડની ઝડપથી જતી છે. તો ત્યાં એક એનો વેગનો સદિશ બની ગયો. બીજું જે છે તે વરસાદ નીચે તરફ પડે છે તો vr કેટલો છે? 35 મીટર પર સેકન્ડ. એટલે વરસાદ 35 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે પડી રહ્યો છે, બરાબર. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે કે આ જે સ્ત્રી જઈ રહી છે એણે કેટલી દિશામાં છત્રી ખુલ્લી રાખવી જોઈએ. તો હવે અહીંયા શું થશે કે જે સ્ત્રી છે તે પણ શું કરે છે કે જમીનની સાપેક્ષે ગતિ કરે છે, બરાબર. જમીનની સાપેક્ષે તો ગતિ કરવાની છે, જમીન પર હોય એટલે વરસાદ બી જમીન પર જ પડતો છે. તો અહીંયા આપણે
આપણે શું કરવું પડશે કે બંનેની સાપેક્ષ ગતિ શોધવી પડશે. તો સાપેક્ષ ગતિ શોધશું તો શું થશે? તો અહીંયા મિત્રો શું થશે, ઘણા વિદ્યાર્થીઓ સાપેક્ષ ગતિ શોધવાની છે. તો આ એક સદિશ છે, આ બીજો સદિશ છે, તો વચ્ચેથી એક નિશાની કરી દો. પણ મિત્રો આ જે થવાનું છે ને તે VR પ્લસ VB થાય છે. બરાબર. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લાગે છે અને તે આપણને પરિણામી સદિશ આપે તો તે VR પ્લસ VB થાય છે. બરાબર. જ્યારે આપણે પરિણામી સદિશ શોધવાનો હોય, બરાબર, પરિણામી ને સાપેક્ષ, તો ત્યાં આપણે VA માઇનસ VB કરવાનું હોય છે. અહીંયા આપણે સરવાળો કરી દીધો છે. જો સરવાળો થઈ ગયો તો આપણે બાદબાકી કરવાની છે. તો આ સરવાળો કેવી રીતે થાય? તો અહીંયાથી આપણને શું થશે કે આ VB છે તો આ VR અને અહીંયા કોઈ આપણે VB ગણી લેતા હોય, બરાબર. એટલે આ એક સદિશ થઈ ગયો, આ બીજો સદિશ થઈ ગયો. તો ત્રિકોણનો નિયમ લગાવીને પણ કરી શકે. પણ આપણે અહીંયા શું કરવાનું છે કે સાપેક્ષ વેગ લેવાનું છે, તો VA માઇનસ VB થશે. તો એના માટે આપણે VB નો વિરુદ્ધ જે બને છે, બરાબર, સદિશ લઈ લેશું તો તે VB આ રીતે બનવાનું છે. હવે અહીંયાથી આપણે એને આ રીતે જોડી દઈએ તો આ શું થશે? VR માઇનસ VB થશે. બરાબર. તો એનું શું થવાનું છે કે સાપેક્ષ વેગ આવવાનો છે અને અહીંયા ખૂણો કયો બનશે? તો tan થીટા બરાબર શું આવવાનું? તો VB ના છેદમાં VR. તો આ થશે કેટલું? 12/35. તો થીટા બરાબર કેટલું થવાનું છે? 0.343 tan. તો થીટા બરાબર મિત્રો આપણને શું મળશે? 19 ડિગ્રી. તો અહીંયા મિત્રો આપણું પૂરું થાય છે.